નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામના મફતિયાપરામાં રહેતા વ્યક્તિને કુદરતી હાજતે ગયો ત્યારે મફતિયાપરા વિસ્તારમાં રહેતા બાપ દીકરા સહિત 3 જણાએ લમધારી નાખી। મહિલા સાથે આડો સંબંધ હોવાનો વ્યામ રાખી પોતાને ઢીબી નાખ્યો હોવાનું ફરિયાદીએ એફઆઈઆરમાં લખાવ્યું। લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી જાણવા મળતી વિગત મુજબ મફતિયાપરામાં રહેતા ભરતભાઈ ખોડાભાઈ બાટિયાએ લેખિતમાં ફરિયાદ લખાવી કે તેના વિસ્તારમાં રહેતા ગુગાભાઈ માવજીભાઈ જખવાડિયા, રવિભાઈ ગુગાભાઈ જખવાડિયા, રાહુલ ગુગાભાઈ જખવાડિયા એમ ત્રણેય બાપ દીકરાએ ફરિયાદી મફતિયાપરા વિસ્તારમાં કુદરતી હાજર ડબલું લઈને ગયો હતો ત્યારે પાછળથી આવીને તું કેમ આડા સંબંધમાં અમારા નામ આપે છે અને તને બહુ આવી ગઈ છે તેમ જણાવી તેને બેરહેમીથી મારવામાં આવતા તેને ગંભીર રીતે થતાં સુરનગર સારવાર અર્થે સુરનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરતા ફરિયાદી ભરત બાટિયાએ જણાવ્યું હતું કે સામાવાળાના ભાઈઓની પત્ની સાથે તેને આડો સંબંધ હોવાનો વ્યામ હતો। ત્યારે તેમના વિસ્તારની મહિલાએ ફરિયાદીને પૂછતા ફરિયાદીએ પોતાને નહીં પણ આરોપી શૈલેષ તેના ભાઈઓની પત્નીને તેમના ઘરની ડેલીમાં જઈને મહિલાને આડો સંબંધ રાખવા પૂછતા હતા તેમ જણાવ્યું હતું। તેની જાણ આરોપી શૈલેષ રાવલોને તેના પિતા ગુગાભાઈને થતાં તેમના દ્વારા મન દુઃખ રાખી જ્યારે ફરિયાદી ડબલું લઈને કૂદી ત્યારે તેને માર્યો હતો નું જણાવતા લખતર પોલીસ દ્વારા BNS કલમ મુજબ જુદી જુદી કલમ મુજબ ફરિયાદ દાખલ કરી હતી। બનાવની તપાસ લખતર પોલીસ સ્ટાફના માવજી પટારિયા દ્વારા શરૂ કરવામાં આવી છે। ત્યારે લખતર મફતિયાપરા વિસ્તારના વ્યક્તિને આડા સંબંધમાં માર મારતા ચકચાર મચી જવા પામી છે।